7 મહિનાથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો। કામરેજની હોટલમાંથી ઝડપાયેલા 9 લાખના એમડી ડ્રગ્સ કેસમાં એસઓજી પોલીસે હોટલ મેનેજરની ધરપકડ કરી। સુરતના કામરેજ વિસ્તારની હાઈવેની હોટલમાંથી 9 લાખની કિંમતનું 96 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું, જે ગુનામાં છેલ્લા 7 માસથી નાસ્તા ફરતા હોટલ મેનેજરને એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ સુરતના કામરેજ વિસ્તારની હાઈવેની હોટલમાંથી 9 લાખની કિંમતનું 96 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું। આ મામલે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। આ ગુનામાં 7 મહિનાથી નાસ્તા ફરતા હોટલ મેનેજર શૈલેષભાઈ ભગવાનભાઈ માંગુકિયાને ડભોલી વિસ્તારમાંથી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે કામરેજ કઠોરગામ ખાતે 13 ઇન સ્કાય હોટલમાં તે મેનેજર તરીકે નોકરી કરતો હતો, ત્યારે વસીમ ઉર્ફે નિપલ મિર્ઝા તથા વિશાલ પાન પાટીલને ઊંચું ભાડું લઈ હોટલના રૂમ ભાડેથી આપ્યા હતા અને આ બંને હોટલમાં ડ્રગ્સનો વેપાર કરતા હતા। ત્યારે પોલીસની રેડ પડી હતી અને પોલીસે તે બંનેને તથા હોટલ માલિક મયુરદાન ગઢવીને ઝડપી પાડી તેમની પાસેથી 96 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કર્યું હતું। તે સમયે તે હોટલમાં હાજર ન હોય, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો। પોતાના વતન બોટાદ નાસી ગયો હતો, પરંતુ ત્યાં પણ થોડા સમય પહેલાં પોલીસ શોધવા આવતા તે ત્યાંથી પણ પોલીસને ચકમો આપીને નાસી જઈ સુરત વેડ રોડ ખાતે તેના સંબંધીને ઘરે આવેલો હોવાનું જણાવ્યું હતું। આ મામલે સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોય એસઓજી પોલીસે આરોપીનો કબજો સુરત ગ્રામ્ય પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈ તારીખ 6 જુલાઈ 2024ના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક 6 વર્ષના બાળકનું કિડનેપ થયો હતો। 6 તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ 7 તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા। તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી, તેમ છતાં 7 તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા। આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલધાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો। ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે 3 વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કરણને બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આ ગુનાનો મોટિવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું 9 લાખ રૂપિયાનું થઈ ગયું હતું, તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટીલ, એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે 3ની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે।